તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં સિહોરીમાં ત્રિરંગા યાત્રા નીકળી. જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષસ્થાને ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અને સમગ્ર સિહોરી શહેર વંદે માતરમ, ભારત માતા કી જયના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. કાંકરેજ તાલુકાના સિહોરી ખાતે એમ.વી. વાલાણી હાઈસ્કૂલથી સિહોરી હાઈવે ગૌમાતાની પ્રતિમા સુધી ત્રિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત ત્રિરંગા યાત્રાને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાતમાં ત્રિરંગા યાત્રાની ઉજવણી થઈ રહી છે, જેમાં ભારતીય સેનાએ હંમેશા દેશની શાન વધારી છે, જેમાં વિજયની ઉજવણી કરવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના અખંડિત રહે જેને લઈને સિહોરીમાં ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ત્રિરંગા યાત્રામાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, સિહોરી પોલીસ સ્ટાફ, ડોક્ટર સ્ટાફ તેમજ આજુબાજુના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ભાજપના કાર્યકરો તેમજ વિવિધ સંગઠનો આ ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા. તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અહેવાલમાં ન્યૂઝ ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ, બનાસકાંઠા. આપણે દેશના સેનાએ આપણી આન બાન ની શાન, આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગા માન મર્યાદા જાળવવા માટે આપણા દેશના નિર્દોષ નાગરિકો ઉપર જે કાશ્મીરની અંદર હુમલો થયો એનો બદલો લેવા માટે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ પર એર સ્ટ્રાઇક કરી 100 થી પણ વધારે આતંકવાદીઓ એ ઠાર કર્યા. એના માટે દેશની જનતા એ આપણી સેના માટે માન, સન્માન અને ગૌરવ દર્શાવે છે, સેનાની સાથે છે. એ દર્શાવવા માટે સમગ્ર દેશની જનતા સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રા કરી ભારતીય સેનાનો ઉત્સાહ વધારવા માટેનું કામ કરી રહી છે. આજે બનાસકાંઠા જિલ્લાની અંદર કાંકરેજ વિધાનસભા ક્ષેત્રની અંદર મોટી સંખ્યામાં દેશપ્રેમી ભાઈઓ બહેનો આ યાત્રામાં જોડાઈ આપણા દેશના જવાનોને ઉત્સાહ વધારવાનું કામ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં આપણા દેશના જવાનો આપણી સુરક્ષા કરવા માટે જે કામ કરી રહ્યા છે એમને આપણે ઉત્સાહવર્ધક કામ કરીએ. આવનારા દિવસોની અંદર ભારતની સેના આપણા રાષ્ટ્રીય ધ્વજનું આન બાન, શાન અને માન મર્યાદા જાળવી છે અને આવનારા દિવસોની અંદર ફરી પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે દેશના લશ્કર સાથે દેશની જનતા જોડાયેલી છે એ દર્શાવવા માટે આજની આ રેલી હતી. કાશ્મીર પહેલગામમાં પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓ દ્વારા ભારતના નાગરિકોને એમના ધર્મ પૂછીને એમની હત્યા કરી અને તરત જ દેશના વડાપ્રધાન મોદી સાહેબે એ સંકલ્પ કર્યો કે પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. અને આખા વિશ્વએ જોયું કે ભારતની સેનાએ ભારતનું માન સન્માન એ આખા વિશ્વમાં વધાર્યું. પાકિસ્તાનમાં જઈ 100 કિલોમીટર કરતાં વધારે અંદર ઘૂસીને લગભગ 100 કરતાં વધારે આતંકવાદીઓ અને એમના પરિવારોને ખાત્મો કરી નાખ્યો છે. આજે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક ઉપર જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં સિહોરીના તેમજ તાલુકાના રાષ્ટ્રભક્તોએ તિરંગા યાત્રા કરી અને ભારતના સૈનિકોનો ઉત્સાહ વધાર્યો છે. સૌ નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તમે આ ભારત માતાના સૈનિકોએ જે સેવા કરી છે એના આ કાર્યક્રમમાં જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ શુભેચ્છા.